પણ અત્યારે આટલી બધી પબ્લિક, એટલા બધા લોકો ઉમટી પડ્યા છે, જેને જોઈને ખરેખર હું પણ દંગ રહી ગયો. ત્યાં મિત્રો એનું કારણ ખાલી એટલું છે, કારણ કે આ જે માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડ્યા છે. તમે જોઈને તમને પણ નવાઈ લાગશે કે માતાજીનો હાથ અને માતાજીના પરચાને લીધે લોકો અહીં આવતા હોય છે. અને ઇન્શો ટૂંકમાં જણાવીએ ને તમને તો મેળો પણ ખૂબ સારી રીતે ભવ્ય રીતે યોજાણો છે, જેમાં બાળકોના રમકડાથી લઈને દરેક ચીજ વસ્તુઓ અહીં વેચવા માટે ફેરિયાઓ આવી ગયા છે. તમે મેળાના દર્શન પણ સંપૂર્ણપણે કરી શકો છો. તમે જુઓ તો સરસ મજાનો મેળો છે તે સિમર ગામમાં અત્યારે જામ્યો છે. તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો બીજો આજે છે શીતળા સાતમ અને શીતળા માતાના દર્શન કરવા માટે અહીંયાથી આપણે જવાનું છે. તો ઇન્ટ્રોમાં તમે આગળ જોઈ જ લીધું છે કે કેટલી ભીડ છે તે શીતળા માતાના મંદિરે આજે ઉમટી પડી છે. એનું કારણ છે કે ટાઢી હાતમ આજે માતાજીના દર્શન કરી ને જ પછી આપણે હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ આપણે ટાઢું ખાવાનું હોય, આખો દિવસ ગરમ કાંઈ ખાવાનું જ ન હોય, તો એ મુજબ આપણે ચાલવાનું છે. અને એ ઉપરાંત તમને મારા ગામમાં યોજાયેલો ભવ્ય મેળો પણ દર્શન કરાવીશ. અને મેળામાં તમે જોઈને પણ દંગ થઈ જશો કે એટલી બધી ભીડ એકસાથે ઉમટી પડી છે. તો માતાજીનું અદ્ભુત અલૌકિક મંદિરના પણ દર્શન કરાવવાનો છું અને સાથે સાથે તમને મેળાના પણ ભવ્ય દર્શન કરાવવાનો છે. તો વ્લોગમાં બન્યા રહેજો, બધા કન્ટિન્યુ આખો વ્લોગ જોશો તો તમને બધાને ખ્યાલ આવશે. તો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું એકદમ. તો ચાલો જઈએ આજે શીતળા માતાના દર્શન કરવા અને મેળો માણીએ. તો ભાઈ અત્યારે આપણે બધા ગાડી લઈને માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે અને તમે રસ્તામાં જોઈ શકો છો કે અમે ગાડી લઈને જઈએ છીએ અને આજે ટ્રાફિક પણ ખૂબ પ્રમાણમાં રહેવાનું. ગણતરીની મિનિટોમાં જ આપણે મંદિર તરફ પહોંચવા આવી ગયા છે, એટલે હમણાં પહોંચી જશું. ફાઇનલી આપણે અત્યારે માતાજીના મંદિરે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે માતાજીના મંદિર તરફ જઈએ, બરાબર. તમને બધાના દર્શન કરાવું. અને ગાડીઓના સપ્પે થપ્પા લાગી ગયા. અહીંનું લોકેશન, અહીંનું વાતાવરણ તમે જુઓ તો ટ્રાફિક એટલું બધું આજે થવાનું છે ને કે એની કોઈ સીમા જ નહીં હોય, કારણ કે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે માતાજીના આવવાના છે. અને આજે અમારું ખાડી દરિયાનું પાણી અહીંયા જમા થતું હોય છે ઘણીવાર. ગાડીના થપ્પા પણ તમે જોઈ શકો છો અને પબ્લિકની અવર જવર પણ થાય છે. અમે બધા અહીંથી ચાલતા ચાલતા હવે ગાડીથી મુકાઈ ગયા અગાઉ અને ચાલતા ચાલતા અહીંથી માતાજીના મંદિરે જઈએ છીએ. ઈશાનીને બધા આગળ જાય છે ધીમે ધીમે, પણ અહીંનો ટ્રાફિક તમે જુઓ અત્યારે પુષ્કળ પ્રમાણમાં. અને મેળો પણ ખૂબ એટલે ખૂબ સારો જામ્યો હોય છે. તો અહીંયાથી આ માતાજીનો ગેટ, તો અહીંથી મંદિરનો ગેટ શરૂઆત થઈ જાય છે, એટલે મંદિરનું પરિસર અહીંથી ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ જો અહીંથી બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે અને મેળો પણ ખૂબ સારો જામ્યો છે. આ બધી ચીજ વસ્તુઓ અત્યારે મેળાની અંદર વેચવા માટે આવી ગઈ છે. તમે જુઓ કે ખૂબ સારો અને સુંદર મજાનો મેળો યોજાણો છે અને અહીંયા કોઈ પણ વસ્તુ તમને
લેવાનું મન થઈ જાય એવી વસ્તુઓ બધી વેચાવા માટે આવી છે અને સંપૂર્ણ દર્શન મેળાના તમને આપણા વ્લોગના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું. બરાબર છે, તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો, જોજો વ્લોગ. અને તમારી બાજુ પણ મેળા થાય તો મેળાનું નામ શું છે એમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કાંઈ અવનવી વસ્તુઓ બધી વેચવા આવી છે. તો ભાઈ બાળકો પણ રમી રહ્યા છે, ફૂલ અત્યારે મોજ આનંદ કરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ પણ મેળાનો આનંદ લઈ રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ સંખ્યામાં પબ્લિક જે આ મંદિરમાં ભેગી થઈ છે એનું કારણ એ છે કે શીતળા માતાના પરચા અપરંપાર છે અને એમની ગાથાઓ પણ અલૌકિક અને અદ્ભુત છે. જ્યાં મિત્રો અત્યારે માતાજીના દર્શન કરવા માટે આ સંખ્યા છે તે ઉમટી પડી છે. તો સંપૂર્ણ દર્શન હું તમને આપણા વ્લોગના માધ્યમથી કરાવી રહ્યો છું. સો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો મિત્રો. અને શીતળા સાતમ છે આજે, તો આજનો દિવસ પણ ઘણો પવિત્ર માનવામાં આવે છે. સંપૂર્ણ મેળાના દ્રશ્યો છે તે આપણા વ્લોગના માધ્યમથી તમને બધાને બતાવવા જઈ રહ્યો છું. અવનવી ચીજ વસ્તુઓ અહીંયા મેળામાં વેચાવા માટે આવી છે, એટલે ખૂબ સારા પ્રમાણમાં એવી ભીડ જમા થઈ છે. અને ફાઇનલી આપણે આ માતાના મંદિર પાસે પહોંચી ગયા છે. શું તમારા ગામમાં પણ આવી રીતે જો શીતળા માતાનું મંદિર હોય અને ત્યાં પણ તમારો આવો મેળો ભરાતો હોય તો તે પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે આગળ મેળો જોઈએ અને માતાજીના દર્શન પણ કરીએ.
તો દર્શક મિત્રો, તમે આ ગામનો અમારો મેળો અને માતાજીના મંદિર વિશે તમારું શું કહેવું છે ને કોમેન્ટમાં જરૂરથી એકવાર અમને જણાવજો. અને તમારા ગામમાં પણ જો આવા અવનવા મેળા ભરાતા હોય ગમે તે તારીખ અને તિથિ મુજબ, તો એ પણ અમને કોમેન્ટમાં કરજો કે ભાઈ અમારા ગામમાં પણ આ મેળો ભરાય છે. તો અમારે આ સાતમનો મેળો શીતળા માતાના મંદિરે ભરાય છે, એના વિશે તમારું શું કહેવું છે એ પણ કમેન્ટમાં જરૂરથી લખતા જજો. ફરીથી મળીશું એક નવા લોક સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.